हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। छठो अध्याय 22मो श्लोक। यन् लब्ध्वा च परं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोग દુઃખ સંયોગ વિયોગ એક જ શબ્દ છે, એટલે આપણે વિભાગ કરી નહીં શકીએ, એટલે આખો પંક્તિ એક જ. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ સનિશ્ચયેન યોક્તવ્યઃ योगो निर्विण्ण चेतसा। आदि शंकराचार्यजी 23મા શ્લોકની સંગતિ આપતા કે યત્રોપરમતે ઇતિ આરભ્ય યાવત. ભગવાને બહુ સુંદર ચર્ચા કરી કે જે આત્મામાં રમણ કરે છે. યત્ર ઉપરમતે ચિત્ત, જેનું ચિત્ત આત્મામાં જ રમણ કરે છે. આગળ આપણે જોઈ ગયા સમલોષ્ઠાશ્મકાંચન સર્વત્ર સમદર્શન સુહૃન મિત્ર ઉદાસીન. તો કે આ જગતમાં આટલા પ્રકારના લોકો હોય છે. સુહૃત એટલે કે આપણી મુશ્કેલીમાં આવીને આપણને જે મદદ કરે. મિત્ર, જેની સાથે આપણે સ્નેહનો સંબંધ હોય એને મિત્ર કહેવાય. ઉદાસીન, જે કોઈ પણ પ્રકારની માથાકૂટમાં પડવા તૈયાર જ થાય, ઉદાસીન. અરી એટલે શત્રુ. આપણા જીવનમાં કેટલા પ્રકારના લોકો હોય, આટલા જ પ્રકારના લોકો હોય. ઉદાસીન, અરી, મધ્યસ્થ. બે જણાને ઝઘડો થયો હોય, બે વચ્ચે કઈક મુશ્કેલી ઊભી થઈ હોય તો એક શું કરે, મધ્યસ્થી બનીને કઈક પ્રકારે સમાધાન કરાવી આપે. બંધુ શું, આપણા સંબંધીઓ. પાપી શું, અધર્મનું આચરણ કરનારા. સાધુ શું, શાસ્ત્ર અનુકારિણી, શાસ્ત્ર અનુસાર જીવન જીવનારા. એનો અર્થ શું થાય, આપણા જીવનમાં આટલા પ્રકારના લોકો આપણે મળી શક્યા. અને એવું નથી જેને આપણે પાપી કહીએ, જો આ સમજવાનું બરાબર. એટલે પછી બધી જ રીતે પાપી છે એવું માનવાની જરૂર નથી. આ મિત્ર છે એટલે એક વ્યક્તિગત સંબંધ છે. કોકને માટે મિત્ર હોઈ શકે, આપણા માટે મિત્ર ન પણ હોય. જેનો મિત્ર સાથે સંબંધ છે
એ જ વ્યક્તિ આપણી સાથે કદાચ ઉદાસીન પણ હોય, ત્યારે ભગવાન તે શું કહે છે? સર્વત્ર સમદર્શન. આવા અનેક પ્રકારના લોકો સાથે વ્યવહાર કરી રહ્યો છે, ભાગવાનું નથી, પણ એની દ્રષ્ટિ કેવી છે? સમદર્શન. કેમ? યત્ર ઉપરમતે, કારણ કે એનું મન એ તત્વમાં નિષ્ઠ થઈ ગયું. આગળ ભગવાન સ્વયં આપણને કહેશે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. કોઈને પણ આપણે જયારે ખખડાવી રહ્યા છે ત્યારે ફક્ત વ્યક્તિને નથી ખખડાવતા, વ્યક્તિના હૃદયમાં બેઠેલા એ ભગવાનને પણ આપણે શું કરી રહ્યા છે? એનું પણ આપણે અપમાન કરી જ રહ્યા છે. હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. સર્વના હૃદયમાં એક જ પરમાત્મા વિલસી રહ્યો છે. એટલે શંકરાચાર્યજી બહુ સરસ સંગતિ આપે કે આ પ્રકારથી ભગવાને આપણે દર્શાવ્યું કે આપણી દ્રષ્ટિ એ તત્વનિષ્ઠ બની જાય. પણ એક વસ્તુ પણ યાદ રાખ કે મનુષ્યનું મન સહજ રીતે જ્યાં સુખની આશા હોય ત્યાં જ જાય. ત્યાં સુખ છે કે નથી આપણને ખબર, પણ એને એવું લાગે કે આ મને સુખી કરશે તો એનું મન શું થવાનું? ત્યાં જવાનું જ છે. આપણને એમ લાગે છે કેરી મને ભાવે છે, આપણે કેરીમાં સુખ બુદ્ધિ કરી એટલા માટે આપણે કેરી ભાવે છે. સમજો, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ વસ્તુ હોય, જ્યાં સુધી સુખ બુદ્ધિ થતી નથી ત્યાં સુધી એમાં આપણું મન જઈ શકે નહીં. કંઈક તો આપણને સુખ દેખાવું જ જોઈએ, કંઈક તો આપણને લાભ દેખાવો જ જોઈએ. ક્યારેક સુખ નહીં હોય ને પણ લાભ હોય. જાવી છે આ ઘણી વાર નોકરીમાં એવું થતું હોય, પેલો સાહેબ આખો દિવસ ખખડાવતો હોય, પણ સાહેબ 50,000 રૂપિયા આપતો હોય એટલે પછી શું કરવાનું હોય? પેલો સમજી લે કે 50,000 માંથી 10,000 શાના છે? આ ખખડામણી સાંભળવાના છે. તો ત્યાં શું થયું? પેલો 50,000 નો લાભ એને દેખાય. જો આ વિચાર. એટલે ભગવાન અહીંયા બે ચર્ચા કરી, 21 ને 22 શ્લોક. સુખમ આત્યંતિકમ યત્તત. આ આત્યંતિક સુખ છે એટલું જ નહીં, યમ લબ્ધ્વાના ચ પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. આના જેવો બીજો કોઈ લાભ આ જગતમાં છે જ નહીં. ગઈ વખતે આપણે જોઈ ગયા વિસ્તારથી. પૂર્ણને પ્રાપ્ત કરીએ તો લાભ શું થવાનો? પૂર્ણ છે. પણ જો પૂર્ણને પ્રાપ્ત ન કર્યું તો પછી લાભ શું થવાનો? ગુમાવવાના. તમે શું ગુમાવવાના? પૂર્ણ જ ગુમાવવાના. જો વિચારો. એટલે કહું, આત્માથી અન્ય કોઈનું પણ વરણ કરવામાં આવ્યું, અન્ય કોઈમાં પણ સુખ બુદ્ધિ કરવામાં આવી તો એ આપણા માટે કેવું થવાનું? નુકસાન પુરવાર થવાનું. સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકાર ભગવાને આપણને સ્પષ્ટપણે સમજાવ્યું. એક જ સુખ છે જે આત્મા છે, એક જ લાભ છે જે આત્મલાભ છે. કેમ? યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે. એક વાર એ આત્મામાં સ્થિતિ થઈ ગઈ, બહાર ગમે એવી પરિસ્થિતિ આવે, ગુરુણા દુઃખે ન, ગમે તેવું મહાન દુઃખ પડે, એની બુદ્ધિ વિચલિત થતી નથી. આપણે તો પેલી ટ્રેન મોડી પડવી જ જોઈએ. સમજો, ટ્રેન મોડી પડી એટલે શરૂ થઈ જાય, પેલું રેલવે તંત્ર અંદર આવી જાય ને, પેલો રેલવે મંત્રી અંદર આવી જાય ને, ભારત દેશ પણ આવી જાય, બધું જ આવી જાય. જો વિચાર. અને કોઈ હાથમાં નહીં લાગે ને એટલે પછી ઉપરવાળો તો છે જ, ભગવાન સાંભળતો નથી. હમણાં બહુ સરસ વાક્ય આવે કે બહેનોને પતિની જરૂર છે. સાંભળ, બહેનોને પતિની જરૂર છે. તો કે કેમ? સાંભળવાનું. તો કે એ ઘર ચલવે ને ક્યાંક ને ક્યાંક ગરબડ તો થાય જ. તો કે ગરબડ થાય ને ત્યારે કાયમ કોક બીજું તો સામે હોય નહીં, ભગવાન સામે છે નહીં, એટલે પછી કોકના પર તો આરોપ મૂકવો પડે. અને કોના પર મૂકવાનો? આ તમે સાંભળતા નથી. એટલે બેનને પતિની કેમ જરૂર પડે? કોઈ નહીં મળે તો શું કરી દેવાનું? તમને કહ્યું તું, તમે સાંભળ્યું નહીં. પૂજ્ય સ્વામીજીની ભાષામાં કહીએ ને, ડિડન્ટ આઈ ટેલ યુ? આ સ્વામીજીનું વાક્ય. કોઈ નહીં મળે એટલે આપણે આરોપ કોના પર કરી દઈએ? વિચલિત થઈ જઈએ. શું કામ વિચલિત થવાનું? ભગવાન તો શું કહે છે? આત્મલાભ મળી ગયો તો એની બુદ્ધિ વિચલિત થતી જ નથી. એટલે ભગવાન અહીંયા બહુ સરસ વાત કરે. યાવદ્ભિ વિશેષેણિ વિશિષ્ટ આત્મ અવસ્થા વિશેષ યોગ ઉક્ત. આમ ભગવાને અહીંયા આત્મ અવસ્થા યોગ. જો વિચાર, આપણે તો યોગ એમ કહીએ એટલે શું યાદ આવે? રામદેવ બાબા યાદ આવે, પતંજલિ યાદ આવે. આત્મ અવસ્થા યોગ, આત્મામાં જ આપણું અવસ્થાન સ્થિતિ થઈ જાય, એને જ યોગ કહેવામાં આવે. બીજા શબ્દમાં કહીએ તો એને જ્ઞાન યોગ કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાન યોગની ચર્ચા ભગવાને કરી. આ તો શંકરાચાર્યજી સ્વયં કહી રહ્યા છે કે આ જ્ઞાન યોગ છે, આત્મ અવસ્થા યોગ છે. કે ભગવાને કહ્યું ખરું? તો કે ભગવાન આ 23મા શ્લોકમાં એ ચર્ચા કરી રહ્યા છે. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. યોગ સંજ્ઞિતમ. સંજ્ઞિતમ એટલે કહેવામાં આવે છે.
એનું નામ પડે જાશે. તો કે યોગ કોને કહેવામાં આવે? ભગવાન આપણને વ્યાખ્યા કરી આપે છે. આગળ કર્મયોગની દ્રષ્ટિએ બે વ્યાખ્યા આપણને આપે. કર્મની દ્રષ્ટિએ શું કીધું? ઈશ્વરાર્પણ બુદ્ધિ યોગ કર્મ સુકૌશલમ. જે કર્મ કર્યા એ કર્મનું જે ફળ જ્યારે મળી રહ્યું છે, કર્મ ફળ આપનાર ઈશ્વર છે. તો એ ફળ પ્રત્યે આપણે કેવી બુદ્ધિ હોવી જોઈએ? સિદ્ધ્ય સિદ્ધ્ય સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ કર્મની દ્રષ્ટિએ યોગ કર્મ સુકૌશલમ, કર્મફળની દ્રષ્ટિએ સમત્વમ યોગ ઉચ્યતે. આમ બે વ્યાખ્યા યોગની કઈ ભગવાન? પહેલી વ્યાખ્યા પ્રમાણે શું કહેવાય? કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ. હવે ભગવાન જ્ઞાન યોગની વ્યાખ્યા કરતા કહે છે તમ વિદ્યા તું જાણી લે. આને જ યોગ કહેવામાં આવે. કોને? દુઃખ સંયોગ વિયોગ. બહુ સુંદર છે, સમજો. દુઃખ સંયોગ. આપણો કોની સાથે સંયોગ થઈ ગયો? આ દુઃખ સાથે સંયોગ થઈ ગયો. અહીંયા જ વલસાડમાં એક ભાઈ આવતા, તો માતાજી અમારે તો કોઈ દુઃખ છે જ નહીં, બધું બહુ લીલા લહેર છે. ક્યાંક ને ક્યાંક માથાકૂટ હોય જ. જો આ સમજો, બધા છેડા ભેગા કરવા તો શું છે? અશક્ય જ. એટલે ક્યાંક ને ક્યાંક આપણો સંયોગ કોની સાથે થયો હોય? પેલું દુઃખ સાથે થવાનો જ. દુઃખ સંયોગ, દુઃખ સંયોગ. અનેક પ્રકારના દુઃખ છે. આધિ ભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ, આધિદૈવિક દુઃખ. આજે જ એક બાને મળવા, બા મને કે માતાજી વરસાદ પડતો નથી. અને શું કહેવાય? આધિદૈવિક દુઃખ. જે પરિબળો આપણા હાથમાં નથી, ગરમી પડવી, ઠંડી પડવી, વરસાદ પડવો, ધરતીકંપ, વાવાઝોડું, આ બધા શું કહેવાય? આધિદૈવિક છે. આધિભૌતિક આપણી આસપાસ. હંમેશા એક જ દ્રષ્ટાંત આપે. આપણને જયારે ધ્યાન કરવાની ઈચ્છા થાય, આપણને જયારે માળા કરવાની ઈચ્છા થાય, ત્યારે પેલો બાજુવાળો શું કરે? એનું સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરે. અને શું કહેવાય? આધિભૌતિક. આધ્યાત્મિક. કોઈ વ્યક્તિ એવું કહી શકે નહીં મારું શરીર તો બહુ સ્વસ્થ છે. કહી શકે? ક્યાંક ને ક્યાંક માથાકૂટ ચાલતી જ હોય. માથું દુખે, આંખ દુખે, ચશ્મા લઈ આવે. પંચાતું હોય ને પેલા હાથ લાંબા કરે, એટલે હાથ લાંબો થાય ત્યાં સુધી ડોક્ટર ત્યાં જાય નહીં. પણ જો હવે તો હાથ લાંબો થાય એમ છે જ નહીં, એટલે શું કરવાનું? ડોક્ટરને ત્યાં ગયો. ડોક્ટર પેલા બેતાલા, પેલું બેતાલા પહેરે, એટલે આપણને એમ થાય ચાલો હવે બેતાલા પહેરે એટલે શાંતિ. એ અશાંતિ જ હોય. પહેલા 5 દિવસ તો બેતાલા પહેરે, પછી શું થવાનું? પેલું એડજસ્ટ કરવું પડે. આધ્યાત્મિક. અંગમ ગલિતમ પલિતમ મુંડમ. એ જાત જાતના દુઃખ હોય. અને એ દુઃખ સાથે આપણો શું થયો છે? સંયોગ. ક્યાંક ને ક્યાંક સંયોગ થઈ જ ગયો છે. આ યોગ જે છે આત્મામાં સ્થિતિ, આત્મલાભ, આત્મ સુખનો જે યોગ છે, એ યોગ કેવો છે? દુઃખ સંયોગ વિયોગ. એ દુઃખના સંયોગથી આપણો વિયોગ કરાવનાર છે. એટલે જ ભગવાનનું પહેલું વાક્ય જ યાદ રાખવાનું, પંડિતા ન અનુશોચન્તે. ભગવદ્ ગીતા બહુ જુદા પ્રકારે સમજાય. કેટલાક લોકોના મગજમાં એવું ભરાઈ જ ગયું છે ગીતા બહુ સરળ છે, તમે તો વાંચી એટલે ખબર પડી જાય. મેં તો પેલાની ગીતા વાંચીને, મેં આની ગીતા વાંચીને, હું તો બહુ ગીતા, માતાજી મારી પાસે 40 પ્રકારની ગીતા છે. પણ ગીતાનો મુખ્ય સૂર કોઈ પકડતું જ નથી. આ હકીકત તમને કહું. શંકરાચાર્યજી જે પ્રકારે રજૂઆત કરે છે, આ વિચાર, ભગવદ્ ગીતામાં ભગવાન જે પ્રકારે ઉપદેશ શરૂ કરે છે, ભગવાન એવું નથી કહેતા કે તું દુઃખી છે અને હવે હું તને સુખી કરીશ. જો આ સમજો બરાબર. તું સંસારી છે અને હવે હું તને શું કરીશ? મોક્ષ આપીશ. અશોચ્યાનંદ શોચસ્ત્વમ. જે શોક કરવા યોગ્ય નથી, અર્જુન તું એને માટે શું કરી રહ્યો છે? શોક કરી રહ્યો છે. પહેલું જ વાક્ય જો, કોઈ પણ પ્રકારે શોકનું કારણ છે જ નહીં, અને છતાં પણ આપણે શું કર્યું? દુઃખ સંયોગ. શોકનું કારણ નથી અને છતાં પણ આપણે શું કરી દીધું છે? દુઃખ સંયોગ. માતાજી આવું કેવી રીતે થયું? જો શોકનું કોઈ કારણ જ નથી, પણ આખું જગત કેવું છે? મહાભારતમાં બહુ સરસ કહે, શોક સ્થાની સહસ્રાણી. આ જગતમાં શોક માટે હજારો કારણ છે. ભય કારણાની શતાની છે. આ ભય માટે પણ શું છે? સેંકડો કારણ છે. દિને દિને વિશંતિ. રોજ રોજ આપણે શું કરતા રહીએ છીએ? ભયગ્રસ્ત, શોકગ્રસ્ત થતા જ રહીએ છીએ. પણ મૂઢાહા, ત્યાં પણ શું કે છે?
જે મૂઢ છે, જે મૂર્ખ છે, જેને આત્મતત્વ હજી સમજી લીધું નથી. મૂઢાહ દિને દિને પ્રવિશંતિ નતુ પંડિતા. જો ત્યાં પણ શબ્દ પંડિત જ છે, સમજ. નતુ પંડિતા. પંડિત કોને કહેવાય? પણ આમ ખેસ પહેરેલો હોય, આમ રુદ્રાક્ષ માળા પહેરી હોય, આમ ત્રિપુંડ લગાવેલો પંડિત. પંડા આત્મ વિષયા બુદ્ધિ યસ્ય, જેનું મન આત્મામાં સ્થિત થઈ ગયું. એટલે ખરેખર દુઃખ સાથે ભગવાનની દ્રષ્ટિએ વિચારીએ, શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો ખરેખર દુઃખ સાથે સંયોગ શક્ય જ નથી. જો વિચાર, પણ છતાં પણ શું છે? દુઃખ સંયોગ પેલો થઈ ગયો છે. કેમ? પેલો દુઃખી છે. નારદજી દુઃખી થઈ ગયા. નારદજી દુઃખી થઈને ક્યાં ગયા? પેલા સનત કુમાર પાસે ગયા. ભગવાન હમ શોચામી, હે ભગવાન હું શોકગ્રસ્ત થઈ ગયો. હે ભગવાન શોકસ્ય પારમ તારયતુ, આ શોકમાંથી હવે મને પાર ઉતારો. વ્યાસજી શોકગ્રસ્ત થઈ ગયા. પેલા નારદજી પહોંચ્યા સરસ્વતી નદી કિનારે. વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા હતા, મુખ પર ગ્લાની હતી. નારદજી પહોંચી ગયા. નારદજી પૂછ્યું શું થયું? કે આટલા બધા શાસ્ત્રોની રચના કરી, આ બધું જ કર્યું, પણ મનમાં આનંદની અનુભૂતિ નથી. જો આને જ વિરોધાભાસ કહેવાય. આ સમજો. આપણે જીવનમાં, આપણા જીવનમાં વિરોધાભાસ જોતા નથી. આપણા વિચારમાં વિરોધાભાસ આપણને દેખાતો નથી. જે સ્વામીજી એટલા માટે હંમેશા કહેતા કે તમારા વિચારમાં વિરોધાભાસ છે ને એ દેખાવો જોઈએ. જો આત્મા આનંદ સ્વરૂપ છે તો પછી અભિવ્યક્તિ પણ શું થવી જોઈએ? આનંદની જ અભિવ્યક્તિ. માટીનો ઘડો છે તો પછી ત્યાં શું હોય? માટી જ હોવાની. પણ છતાં આપણી હાલત તો શું છે? દુઃખ સંયોગ. તો દુઃખ સાથે એવો સંયોગ થઈ ગયો છે, મિત્રતા થઈ ગઈ. બહુ વર્ષો પહેલા એક બાને ત્યાં હું રહેવા ગયું. એ બાને ડાયાબિટીસ, એમના પતિ ડોક્ટર. પછી પેલા તહેવાર હોય ને એટલે મીઠાઈ બનાવે. એટલે પછી એમ કહું, તમે આ મીઠાઈ બનાવી તમારા માટે ખાંડ વગરની બનાવી? નહીં સ્વામી. પણ પતિ ડોક્ટર ને એનો ફાયદો, રોજ ઇન્સ્યુલિન લેવાનું. એટલે શું કે કઈ નહીં, આજે 1 યુનિટ ઇન્સ્યુલિન વધારે, પણ મીઠાઈ તો ખાવાની. દુઃખ સાથે સંયોગ થયો છે. મેં કીધું પણ આ ડાયાબિટીસ, આ રોજ ઇન્સ્યુલિન, માતાજી ટેવાઈ ગયા. આ માણસને આદત પડી ગઈ. સમજો, દુઃખી થવાની આપણને શું થઈ ગઈ છે? આદત પડી ગઈ. થવાની નહીં, રહેવાની. શું થઈ ગઈ? હું દુઃખી, આદત પડી ગયા. એટલે પણ એ રહેવામાં પણ આપણને શું થઈ ગયું? આવ ભાઈ હરખા, આપણે બે સરખા. હું દુઃખી તું દુઃખી, આપણે બે શું કરીએ? મિત્ર. આદત પડી ગઈ. એટલે ભગવાન શું કે આ જ્ઞાન યોગ જે છે, આત્મા અવસ્થા યોગ છે, શું છે? દુઃખ સંયોગ વિયોગ. હવે શું કરવાનું? આ દુઃખ સાથે જે આપણો સંયોગ થઈ ગયો, એ સંયોગનું શું કરવાનું? તેન વિયોગ. એનાથી વિયોગ કરવાનો, એનાથી અલગ થવાનું છે. માતાજી અમને તો કઈ દેખાતું જ નથી થાય એવું. જો એટલે બહારની દ્રષ્ટિએ તો તમારે પરિસ્થિતિ પ્રતિકૂળ રહેવાની. કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એવી મહાન વ્યક્તિ હોય, પણ એને પણ જીવનમાં પ્રતિકૂળતા તો હોવાની જ છે. પણ એ પ્રતિકૂળતાથી આપણે વિચલિત થવું કે ન થવું એ કોના હાથમાં છે? એટલું જ નહીં, જો વિચારી જુઓ કે જો દુઃખ સાથે સંયોગ થયો છે, જો તમે માનતા હોય, આ બરાબર સમજો, તમે માનતા હોય કે ભગવાન આવીને મને વિયોગ કરાવશે, ગુરુજી આવીને વિયોગ કરાવી દેશે, આ વિયોગ જે છે ને એ તમારે કરવાનો છે. દુઃખ સાથે સંયોગ તમે કરેલો છે, વિયોગ પણ કોણે કરવાનો છે? પોતે જ કરવાનો. એટલે વારંવાર તમને એક વાત કહી દઉં, એક નિર્ણય મનમાં કરી લો, હું દેહ નથી. જેમ તમે ઘરમાં રહો છો અને તમે નિર્ણય કર્યો છો હું ઘર નથી, એમ જો છે નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન સુખમ આસ્તે. આ નવદ્વાર રૂપી નગરી છે, એમાં હું શું કરું છું? નિવાસ કરું છું. દેહ બુદ્ધિ એને કહેવાય. એને શું કહેવામાં આવે? દેહ બુદ્ધિ. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આ વિયોગ કરવો શક્ય નથી. પહેલી જ વસ્તુ શું કરવી પડે? આ દેહ બુદ્ધિની જયારે નિવૃત્તિ થાય ત્યારે જ આ દુઃખ સાથેનો જે સંયોગ છે એનો વિયોગ શક્ય બને. શંકરાચાર્યજી કે ભગવાન અહીંયા કઈ વિસ્તાર નથી કરતા, સમજો. શંકરાચાર્યજી ખાલી દુઃખ સંયોગ વિયોગ જે સમાસ જે છે એ સમાસ જ લખી દીધો છે. દુઃખ ને સંયોગ, દુઃખ સંયોગ તેન વિયોગ, દુઃખ સંયોગ વિયોગ. કોઈ અર્થ શંકરાચાર્ય અહીંયા આપતા નથી. કેમ?
આગળ બધી જ ચર્ચા થઈ ગઈ છે. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, પ્રલપન, વિસૃજન, ઉન્મિશન, નિમિશન નપી. પહેલા કીધું કુર્વન નપી ન કરોતી. કુર્વન વર્તમાન કૃદંત કહેવામાં આવે ને ભાષામાં. કરવા છતાં કરતો નથી. તો કે શું શું કરવા છતાં, એટલે ભગવાન આખું લિસ્ટ આપી દીધું. 5 જ્ઞાનેન્દ્રિયોથી 5 વિષયો ગ્રહણ કરે છે, 5 કર્મેન્દ્રિયોથી 5 પ્રકારના કર્મો કરી રહ્યો છે. એટલું જ નહીં, ઉન્મિશન, નિમિશન નપી. આ પ્રાણ ચાલી રહ્યા છે, હૃદય ચાલી રહ્યું છે, આ બધી પણ ક્રિયાઓ થઈ જ રહી છે. છતાં પણ એ પોતે શું વિચારે છે? નૈવ કિંચિત કરોમીતિ, હું કઈ કરતો નથી. પણ એ નિર્ણય કોણે કરવાનો? ગુરુજીએ તો કહી દીધું, તું કઈ કરતો નથી. માતાજી મારા વગર કરવાનું કોણ? આ શરૂ ત્યાંથી થાય. તકલીફ જ આ વિચાર, હું કરું એ જ અજ્ઞાનતા. ચકટનો ભાર જેમ શ્વાન તાણે. જ્યાં સુધી પેલું કર્તૃત્વ છે, હું કરું છું, હું દુઃખી છું, આને સંસ્કૃતમાં શું કહેવાય? અધ્યારોપ કહેવામાં આવે. જ્યાં સુધી તમે પોતાના પર આ અનેક પ્રકારના અધ્યારોપ કરી રાખ્યા છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ, હું દુઃખી છું, હું સુખી છું, હું ધનવાન છું, હું ગરીબ છું, અનેક પ્રકારના અધ્યારોપ કરીને બેઠા. અધ્યારોપની નિવૃત્તિ થતી જ નથી. વિયોગ ક્યારે થશે? આ અધ્યારોપની નિવૃત્તિ કરવા. સંયોગ એટલે કે આ અધ્યારોપ કરવામાં આવે. અહીંયા સંયોગનો એમ નહીં માનતા એક દુઃખ છે ને એક આત્મા છે ને બેનો સંયોગ થઈ ગયો. કોના જેવું થયું? એક છોકરી છે ને એક છોકરો છે ને બેન શું કર્યા? સંયોગ કર્યો, લગ્ન કરાવ્યા. એમ શું થઈ ગયું? આત્મા અને દુઃખનું શું થઈ ગયા? લગ્ન થઈ ગયા. ભૌતિક સંયોગ નથી અહીંયા, માનસિક અધ્યારોપને અહીંયા સંયોગ કહેવામાં આવે છે. શરીર છે, શરીર સાથેના સંબંધો પણ છે, દેશ છે, કાળ છે, વસ્તુ છે, વ્યક્તિ છે, સંબંધ છે, બધું જ છે. મન્યતે આગળ કહ્યું ને, વિચારની દ્રષ્ટિએ છે. નૈવ કિંચિત કરોમિતિ મન્યતે, પણ એ પોતાના વિશે શું વિચારે છે? હું કઈ કરતો નથી. સ્વામીજી બહુ સરસ કહેતા, યુ આર એઝ બિગ એઝ યુ થિંક અબાઉટ યોરસેલ્ફ. તમે તમારા વિશે જેટલું વિચારો છો ને એટલા જ તમે છો. તમે એમ વિચારો છો હું વલસાડનો, તો તમે કેટલા થયા? જેવડું વલસાડ ને એવડા તમે થયા. હું ગુજરાતનો, તો તમે કેવડા થયા? હું એન્જિનિયર, એનો અર્થ શું થયો? તમે તમારા વિશે જે વિચારો છો અને તમે પોતાને જે નથી માનતા એ છે એના કરતા શું છે? અનેક ઘણું છે. આ વિચારજો. તમે એમ કહેશો કે હું ભારતનો છું, એનો અર્થ શું થાય? શ્રીલંકા તમે નથી, નેપાળ તમે નથી, ભૂતાન તમે નથી, બાંગ્લાદેશ તમે નથી, પાકિસ્તાન તમે નથી, પૃથ્વી તમે નથી, સૂર્યમંડળ તમે નથી, નિહારિકા તમે નથી. બહુ વર્ષો પહેલા આ IBM જેને કહેવામાં આવે, એપલ કંપની, એ લોકોએ બહુ સરસ મજાનો એક વિડીયો બહાર પાડ્યો, પાવર ઓફ 10. તમે જુઓ તો તમને ખબર પડે કે આપણે જેને હું કહીએ છીએ કે મારું કહીએ છીએ એ કેવડું છે, અલ્પ છે. જો વિચાર, સંપૂર્ણ સૂર્યમંડળ જે છે એ સૂર્યમંડળ જે નિહારિકામાં છે, ગેલેક્સી જેને આપણે, એ સંપૂર્ણ ગેલેક્સીની દ્રષ્ટિએ વિચારે તો આપણું સૂર્યમંડળ ટાંકણીને ટોચે નહીં થાય. અલ્પતા. આપણો સંયોગ કોની સાથે થઈ ગયો? અલ્પની સાથે આપણે સંયોગ કર્યો. અને પછી આપણે શું વિચારે? હું સુખી થાઉં. નારદજી પણ જયારે સનત કુમાર પાસે ગયા અને કહ્યું ભગવાન અહમ શોચામી, હું શોકગ્રસ્ત છું, ત્યારે પહેલું જ સનત કુમારજી શું કહ્યું? અલ્પે સુખમ નાસ્તિ. જો કંઈક અલ્પ પકડી લીધું તો પછી શું થવાનું? સુખી થવાની કોઈ શક્યતા નથી. અને એટલે ભગવાન સમજાવે છે કે ખરેખર જે યોગ જે છે, જો આ સમજો, યોગ એટલે જોડાવું. યોગનો અર્થ શું થાય? જોડાવું. પણ આ યોગ તો કેવો છે? સંયોગ વિયોગ. જે યોગ એટલે કે જોડાણ થઈ ગયું છે, એ જોડાણથી તમને શું કરવાનું છે? અલગ કરવાનું. ઓકે, ખરેખર અલગ કરવાનું. વેદાંતની મજા જ અહીંયા. પેલો બધું જ કરે ને પછી કહી દે હું કઈ કરતો નથી. બધી ચર્ચા આગળ થઈ ગઈ છે. પેલો કે હું ઘડો છું. ઘડો છે કે માટી છે? આ ઘડો છે એમ જયારે કહેવામાં આવે તો ખરેખર ત્યાં ઘડો છે કે માટી છે? માટી છે.
પણ જ્યાં સુધી પોતાને માટી ઓળખે નહીં ત્યાં સુધી એનો સંયોગ કોની સાથે થયો છે? હું ઘડો છું. ત્યાં સમજો કયા પ્રકારથી સંયોગ છે. સ્વામીજી કે પેલો સંયોગ જ સ્પષ્ટ નથી તો વિયોગ ક્યાંથી સ્પષ્ટ થવાનો? શાનો સંયોગ છે? પોતાને ઘડો માનવું એને જ સંયોગ કહેવાય. પોતાને ઘડો માટી છે પણ માટી પોતાને ઘડો માની રહી છે, એ શું છે? સંયોગ છે. પણ એ ઘડો છે જ નહીં. જો વિચાર, એક માટી અને બીજો ઘડો બે છે. આગળ મેં કહ્યું બે હોય ને તો સંયોગ હોય. આ સમજજો, સંયોગ માટે કેટલા પુરવાર કરવા પડે? બે પુરવાર કરવા પડે. પણ માટી અને ઘડો બે છે? બે છે જ નહીં. જો બે છે જ નહીં તો ભૌતિક સંયોગ પણ શક્ય જ નથી. અને છતાં પણ સંયોગ થઈ ગયો. કઈ રીતે? હું ઘડો છું. પોતાને ઘડો માનવું એ સંયોગ છે. અને પોતાને માટી જાણવું, જો આ સમજો, આ માનવું ને જાણવામાં ફરક દેખાવો જોઈએ. બધું આપણે માતાજી તમે બોલતા રહો, અમારે બધું સરખું જ છે. પોતાને ઘડો માનવું એને સંયોગ કહેવાય. પોતાને માટી જાણવું એને શું કહેવાય? વિયોગ કહેવાય. એમ પોતાને દેહાત્મ બુદ્ધિ જેને કહેવામાં આવે, પોતાને દેહ મન ઇન્દ્રિય માનવું એ શું છે? સંયોગ. હું દેહ નથી. જો પહેલા જ શ્લોક થી ભગવાન કહેતા દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આ દેહ, આત્મા દેહ છે જ નહીં. દેહની આ ત્રણ અવસ્થા છે. કુમાર અવસ્થા, યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા બધી કોની છે? આ દેહની અવસ્થા છે. આત્મા દેહ છે જ નહીં. સુખ દુઃખ જેને આપણે કહીએ એ કોની અવસ્થા છે? મનની અવસ્થા છે. યે એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તવ ન વિજાનીતઃ. જે માને છે હું હનન કરવા વાળો છું, કર્તૃત્વ, મારા પર હનન ક્રિયા થઈ રહી છે, હન્યતે ભોક્તૃત્વ છે જ નહીં. ભગવાન કહે છે આ પ્રકારથી જે પોતાને જોઈ રહ્યો છે, ઉભૌ તવ ન વિજાનીતઃ, આ બંને પોતાને ઓળખતા જ નથી. વારંવાર એટલે તમને કહું, તમે પાંચ દ્વંદ્વમાં જ રહો છો. તમારું સંપૂર્ણ જીવન આ પાંચ દ્વંદ્વો જ છે જે તમને વિચલિત કરી શકે. અને જે આ પાંચ દ્વંદ્વોથી ઉપર ઉઠી ગયો, ભગવાન એ જ કહે છે ત્યાં આગળ યમ હિ ન વ્યથયંતે તે એ તે ન વ્યથયંતે. આ બે જેને વ્યથિત કરતા નથી. બે એટલે દ્વંદ્વ. શરીરની દ્રષ્ટિએ શું છે? શીત અને ઉષ્ણ. મનની દ્રષ્ટિએ સુખ અને દુઃખ. બુદ્ધિની દ્રષ્ટિએ માન અને અપમાન. વસ્તુની દ્રષ્ટિએ લાભ અને ગેરલાભ. વ્યક્તિની દ્રષ્ટિએ માન અને અપમાન. બસ આ પાંચ જ છે આપણે. ભગવાન શું કે આપણે જીવનની દ્રષ્ટિએ પાંચ છે. યમ હિ ન વ્યથયંતે તે પુરુષમ પુરુષર્ષભ સોમૃતત્વાય કલ્પતે. એને જ આ વિયોગની શક્યતા છે. આમ કોઈ ભૌતિક સંયોગ તો શક્ય નથી, કારણ કે બે છે જ નહીં. પણ અજ્ઞાનને કારણે પોતાને શું માની લીધો? હું દેહ છું. તો માટીને ઘડો દ્રષ્ટાંત બહુ સરળ છે. આ સમજ તત્વની દ્રષ્ટિએ જયારે વિચારીએ ત્યારે અઘરું જ છે. 7મા અધ્યાયમાં ભગવાન બધી ચર્ચા કરશે, બીજા અધ્યાયમાં કરી જ ગયા. તો દુર્લભ છે. આ કેવું છે? દુર્લભ છે. હું દેહ છું એમ કહીએ પછી અટકી પડતું નથી. પછી યુવાન છું, ગરડો છું, કાળો છું, ગોરો છું, સ્ત્રી છું, પુરુષ છું, લાંબો છું, ટૂંકો છું. ફક્ત દેહ જ નહીં, પછી દેહના ગુણધર્મોને પણ શું કરતા રહીએ. અને એટલે ભગવાન કહે છે આ દુઃખ સાથે જે માન્યતાને કારણે, અજ્ઞાનને કારણે જે સંયોગ થયો છે, એ સંયોગથી વિયોગ થવો એને શું કહેવામાં આવે? યોગ સંગૃતમ. સનિશ્ચયેન યોક્તવ્ય. નિશ્ચય, નિશ્ચય એટલે કોનો નિશ્ચય? પોતે નિશ્ચયપૂર્વક, દ્રઢતાપૂર્વક એના ઉપર પ્રયત્ન. યોક્તવ્ય એટલે કે જેમ કર્તવ્ય કોને કહેવાય? કરવા યોગ્ય છે, એમ યોક્તવ્ય. આ યોગનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. પણ કઈ રીતે? નિશ્ચયેના. જ્યાં સુધી તમારો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી ભગવાને કઈ નહીં કરી શકે. સ્વામીજી બહુ સરસ, સ્વામીજી 3 વર્ષનો કોર્સ કરાવે, 3 વર્ષ અધ્યયન કરાવે, પ્રસ્થાન કરી. સ્વામીજી કે પહેલે દિવસે હું તમને આ જ કહેવાનો છું, તમે પૂર્ણ બ્રહ્મ છો. છેલ્લે દિવસે 3 વર્ષ પૂરા થયા પછી શું કહીશ? એટલા માટે તમે પૂર્ણ બ્રહ્મ છો. કે વચ્ચે શું કરવાનું? લખોટી રમવાની. વચ્ચે પણ શું ચર્ચા છે? આ જ ચર્ચા. પણ 3 વર્ષ પૂરા થયા પછી પાછો પેલો શું છે? સ્વામીજી બહુ દુઃખી છું. એટલે તો 3 વર્ષ શું કર્યું?
શું કર્યું 3 વર્ષ? સનિશ્ચયે, નિશ્ચય આપણો જોઈએ, નિર્ણય આપણે કરવો પડે કે મારે વિયોગ કરવો છે. 5મા અધ્યાયમાં આ ચર્ચા થઈ ગઈ આપણી કે કોઈ પણ પ્રકારે અચાનક કોઈને જ્ઞાન થવાનું નથી, અચાનક કોઈને વિયોગ થવાનો નથી. કેમ? સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, બધા પોતાના સ્વભાવથી જ વર્તી રહ્યા. પોતે નિર્ણય કરવો પડશે, પોતે વિચાર બદલવા પડશે, પોતે જ પોતાના વિચારમાં વિરોધાભાસ જોવો પડે. અને એટલે ભગવાન શું કહે છે? નિશ્ચયેન યોક્તવ્ય, નિશ્ચયપૂર્વક પોતાના નિશ્ચયથી આપણે આ યોગનું અનુસંધાન કરવું જોઈએ. આમ છેવટે ભગવાન આ બધું કોના પર લાવીને મૂકે છે? આપણા પર જ મૂકી દે છે કે આપણે દુઃખી થવું કે ન થવું, દુઃખ સાથે સંયોગ રાખવો કે ન રાખવો. અને એટલે ભગવાન કહે છે તું અર્જુન નિર્ણય કર અને તું આ યોગનું અનુસંધાન. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી